નમસ્કાર. પુરુષોત્તમ રૂપાલાની ભયંકર ખબર. ભાજપે આજે લોકસભા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ત્યારે ગુજરાતમાં 10 ઉમેદવારો રિપીટ કરાયા છે. રાજકોટ લોકસભા માટે પુરુષોત્તમ રૂપાલાના નામની જાહેરાત કરાઈ છે. જેમના નામની જાહેરાત થતાં રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ભાજપના કાર્યકરો મોં મીઠું કરી ઉજવણી કરી છે. વાંકાનેરના ધારાસભ્યએ રૂપાલાના નામની જાહેરાત થતાં ઉજવણી કરી છે. તો જીતુ સોમાણીએ આતિશબાજી સાથે ઉજવણી કરી પુરુષોત્તમ રૂપાલાના નામને આવકાર્યા છે. જીતુ સોમાણીએ વર્તમાન સાંસદ મોહન કુંડારિયા પર કટાક્ષ કરતા કહ્યું કે રૂપાલા સાહેબ કોઈને ધમકાવશે નહીં, કોઈને ગાળો પણ આપશે નહીં. પુરુષોત્તમ રૂપાલા 5 લાખથી વધુની લીડ સાથે વિજેતા બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જીતુ સોમાણીએ કહ્યું હતું કે ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા આવવાથી 5 લાખથી વધુ મતોના લીડથી ચૂંટણી જીતશે. તેમણે કહ્યું કે સરકારનું નામ બદનામ કરતા, પક્ષનું નામ બદનામ કરતા કેટલા હતા, પરંતુ રૂપાલા સાહેબ આવવાથી જ બધા કાર્યકરોને સાચવશે અને કોઈને ધમકી નહીં આપે તે ચોક્કસ છે. ધન્યવાદ. જય હિન્દ.